નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન દ્વારા ગત રોજ સુરતના ગૌરવપંથ રોડ પરથી પસાર થતા મજૂર અને શ્રમજીવી વર્ગના લોકોને પીડા સમજીને ધમધોકતા તાપ વચ્ચે યોજાયેલા સેવા યજ્ઞમાં 200 જેટલા જરૂરિયાતમંદ લોકોને ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું। આ ભોજનની સાથે તેમને કેરીના રસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ઉદાર દિલના દાતાઓના સહયોગથી શરૂ થયેલા આ કાર્યને કારણે આજે ગૌરવપંથ પર માનવતા મહેકી ઉઠી હતી। સંસ્થાના અગ્રણી શ્રી રવિભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી શ્રી શંખેશ્વર સુરત ફાઉન્ડેશન જીવદયા, સાધર્મિક ભક્તિ અને અનુકંપાના ઉચ્ચ મૂલ્યોને વરેલું છે। આ સંસ્થા સાથે હાલ 900થી વધુ નિસ્વાર્થ અને કર્મઠ કાર્યકર્તાઓ જોડાયેલા છે, જેઓ સતત લોકસેવા માટે તત્પર રહે છે। દિયોદર મુકામે બનાસ બેંકમાં સેવા આપતા શ્રી દાનાભાઈ પટેલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ બનાસ બેંકના દિયોદર શાખાના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રી નીલાભાઈ પટેલ, બ્રાન્ચ મેનેજર શ્રી પરેશાબેન પટેલ, રંજનબેન ચૌહાણ, બનાસ બેંકના ઇન્સ્પેક્ટરશ્રીઓ, બનાસ બેંકના કર્મચારીગણ, સેવા સહકારી મંડળીના મંત્રીઓ આદિ ઉપસ્થિત રહીને તેમને શુભેચ્છાઓ પાઠવે તેમજ સાલ અને શ્રીફળ આપી માતાજીનો ફોટો સહ સન્માન કરે। આજે દિયોદર અને ડીસા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। આ નિમિત્તે તેમના સમર્થકો દ્વારા જીવદયાના કાર્યો કરીને ઉજવણી કરવામાં આવી હતી। દિયોદર તાલુકાની ગજાનંદ ગૌશાળા તેમજ પૂર્ણા ગામની ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો તેમજ ગોળ ખવડાવવામાં આવ્યો હતો તેમજ ગામની ગૌશાળાઓમાં ગાયોને લીલો અને સૂકો ઘાસચારો તથા ગોળ ખવડાવવામાં આવ્યો હતો। એટલે કે સાર્વજનિક બર્થડે એટલે તારીખ 1 જૂનના દિવસે શ્રી દશા શ્રીમાળી 42 કાંકરેજી જૈન સમાજના 356 જેટલા સભ્યોનો જન્મદિવસ હતો, જેમને શ્રી જીવદયા અભિયાન અમદાવાદ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સૌએ વતનની પાંજરાપોળના અબોલ પશુઓના લાભાર્થે જીવદયા સુકૃતમાં અવશ્ય લાભ લેવા વિનંતી કરાયેલ, જે અંતર્ગત કેટલાક પરિવારોએ ખોડા ઢોર પાંજરાપોળમાં મૂંગા અબોલ જીવોને શાતા આપવા સુંદર મજાનું આયોજન કરી સુંદર તાજા પૌષ્ટિક શક્તિ પ્રદાન કરે તેવા મીઠા તરબૂચ, કેરી રસ, લીલા ઘાસચારાનું નિરણ કરી ધન્યતા અનુભવેલ સૌએ માર્ગદર્શન દિનેશભાઈ ધાણધારાએ પૂરું પાડે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા આશ્રમ ખાતે અધિક જેઠ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ભજન સત્સંગ ધાર્મિક પ્રવચન યોજાયું હતું, જેમાં પૂજ્ય કરુણાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં અધિક માસના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। દર 3 વર્ષે આવતો અધિક માસ આધ્યાત્મિક આત્મચિંતન વિકાસ માટે વિશેષ અવસર પૂરો પાડે છે। તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં અધિક માસ દરમિયાન શુભ કાર્ય કરતા ભગવાનનું ભજન, સાધના, સત્સંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। બાદમાં સૌએ ભોજન પ્રસાદ લીધો હતો। પાલનપુરના ધનપુરથી મલાણા તળાવ સુધીની પાઇપલાઇનનું કામ 2 વર્ષે પણ પૂર્ણ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ મામલે કિસાન સંઘના આગેવાનોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે ખેડૂતો અને સ્થાનિક લોકો દ્વારા વિશાળ રેલી સ્વરૂપે વર્ષ 2022માં મલાણા તળાવ ભરવાની માંગ સાથે એક વિશાળ આંદોલન છેડાયું હતું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજરે મુસાફરો, મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા સ્વખર્ચે ₹30,000 ખર્ચીને 8 સીસીટીવી કેમેરા લગાવાયા છે। આ કેમેરાની સતત નજરને કારણે છેડતી, ચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તેમજ ગુનેગારોને ઓળખવામાં પણ મદદ મળશે।
પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ સરકારી મંજૂરી કે બજેટની રાહ જોયા વિના પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને સીસીટીવી કેમેરા લગાવવાની અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર જૂના બસ સ્ટેન્ડમાં લગાવેલા એચડી અને નાઇટ વિઝન સીસીટીવી કેમેરાથી રાત્રે પણ દરેક હિલચાલ સ્પષ્ટ દેખાશે. ડેપો મેનેજરની વાવ તાલુકાના સરહદી વિસ્તારોમાં આવેલા ચેતરપુરા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આશરે 400થી વધુ વસ્તી અને 500થી વધુ પશુધન ધરાવતા આ ગામના લોકો અને પશુઓ આજે પણ મૂળભૂત જરૂરિયાત એવા પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા મહિલાઓને કાળઝાળ ગરમીમાં લાંબા અંતર સુધી પાણી લેવા જવું પડી રહ્યું છે, જ્યારે લોકો અને પશુઓ એક જ તળાવનું પાણી પીવા મજબૂર બન્યા છે. ચેતરપુરા ગામમાં અંદાજે 60 જેટલા પરિવારો વસવાટ કરે છે અને આખું ગામ પીવાના પાણી માટે માત્ર એક જ તળાવ પર નિર્ભર છે. ડીસામાં ટ્રાફિક પોલીસે પોલીસ લાઇન બહાર જ કાળા કાચવાળી પોલીસ વિભાગની ગાડીઓ સામે કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ અને સરકારી ગાડીઓને અટકાવી દંડ ફટકારવામાં આવ્યો હતો. ડીસા ખાતે ટ્રાફિક પોલીસે પોલીસ લાઇનમાંથી બહાર નીકળી રહેલી કેટલીક ગાડીઓને રોકી હતી અને આ ગાડીઓમાં નિયમ વિરુદ્ધ કાળા કાચ લગાવેલા હતા. પોલીસે સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો અને કાચ પરથી કાળી ફિલ્મો ઉતરાવવામાં આવી હતી. ડીસા તાલુકાના છેરડા ગામના કેદારનગર વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી પાણી માટે મહિલાઓને 1.5 કિલોમીટર દૂર જવું પડી રહ્યું છે. ખારું અને ડોળું પાણી મળતા ગ્રામજનો મિનરલ પાણી ખરીદવા મજબૂર બન્યા છે. જ્યારે સમસ્યા યથાવત રહેતા પંચાયતને તાળાબંધીની ચીમકી અપાઈ છે. છેરડા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.